મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રોંગ સાઈડમાં જો વાહન ચલાવશો તો જેલમાં જશો। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। આ સાથે 9 દિવસ માટે આ ડ્રાઈવ ચલાવવામાં આવશે। રોંગ સાઈડમાં આવનાર સામે એફઆઈઆર દાખલ કરાશે। ગઈકાલે પણ 100 થી વધુ લોકો સામે એફઆઈઆર કરી હતી। રોંગ સાઈડમાં આવતા વાહનના કારણે અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। અકસ્માતની ઘટના રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમાં અમદાવાદીઓ સુધરી જજો નહીં તો જેલમાં જશો। જો તમે પણ રોંગ સાઈડમાં વાહન ચલાવો છો તો ચેતજો, કારણ કે હવે દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ જેલ ભેગા થશે। આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગઈકાલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 10 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલવાની છે, એટલે કે પોલીસની ડ્રાઈવ પર એફઆઈઆર થશે। રોંગ સાઈડમાં જો તમે વાહન ચલાવો છો તો તમને તમારી સામે ફરિયાદ કરવામાં આવશે। તો અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરો, કારણ કે અકસ્માત દિવસે ને દિવસે વધતા જતા એક આંકડા સામે આવી રહ્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે। તો આ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ડ્રાઈવ, જેમાં રોંગ સાઈડમાં જો તમે પણ જાઓ છો તો ચેતજો, કારણ કે પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી રહી છે અને જેલ પણ થઈ શકે છે। કારણે અકસ્માતની ઘટના વધી છે। દિવસે ને દિવસે એક કિસ્સા આવતા હોય છે, મૃત્યુઆંક વધતા જોવા મળી રહ્યા છે। તો પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રોંગ સાઈડમાં જતા હોય છે, શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે અને તેના કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જો તમે પણ રોંગ સાઈડમાં જાઓ છો તો ચેતજો, કારણ કે પોલીસ તમારી સામે ફરિયાદ એફઆઈઆર કરી શકે છે અને જો જેલ પણ થઈ શકે છે। આ સાથે જ આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવતા લોકો નજરે પડી રહ્યા છે। શોર્ટકટ રસ્તો અપનાવવા માટે તેઓ રોંગ સાઈડમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી રહી છે। આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા। રોંગ સાઈડમાં આવ્યા તો જેલ થશે। રોંગ સાઈડમાં આવનાર સામે એફઆઈઆર દાખલ થશે। ગઈકાલે પણ પોલીસે 100 થી વધુ લોકો સામે એફઆઈઆર કરી હતી। તમારું લાયસન્સ તપાસવામાં આવશે। જો તમે રોંગ સાઈડમાં આવ્યા છો તો કાર્યવાહી પણ કરવામાં આવશે। તો હવે દંડ ફટકારવામાં નહીં આવે, પરંતુ સીધી એફઆઈઆર કરવામાં આવશે અને જેલ પણ થઈ શકે છે। તો અલગ અલગ જગ્યા પર ગઈકાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। તેમાં લોકો સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી હતી। તો અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો રોંગ સાઈડમાં આવતા નજરે પડી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને રોંગ સાઈડમાં વાહન ચાલકો સાથે પણ મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। હું દરરોજ નહીં આવતો, આજે આવી ગયો। અચ્છા, તમને ખબર છે ને એફઆઈઆર પણ થઈ છે પોલીસ વાળા નવો રૂલ્સ આવ્યો છે 10 દિવસનું ખબર છે ખબર છે હું ડાયવર્ઝન છે એટલા માટે ફરીને આવી ના બહુ લાંબો લોડ હતો એટલે હું આવી ગયો છું। રોંગ સાઈડમાંથી કેમ આવ્યા? એ તો એમને મજા આવે, એમને મજા આવે, આખું ફરીને જવું પડે એટલે આખું ફરી જવું પડે એટલે 8 થી 10 દિવસ સુધી પોલીસ વાળા ડ્રાઈવ ચલાવે છે, એફઆઈઆર પણ થાય રોંગ સાઈડમાંથી। કંઈ ને હવે નહીં આવીએ, બહુ લાંબુ ડાયવર્ઝન હોય એટલા માટે આવી છે કોને તો નહીં આવીએ સાહેબ હવે। તો આ સાથે જ અમદાવાદમાં રોંગ સાઈડમાં જશો તો એફઆઈઆર થશે। અમદાવાદ ટ્રાફિક પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કર્યું છે અને જેમાં 9 દિવસ માટે આ ડ્રાઈવ ચાલશે। તો ગઈકાલે પણ 100 થી વધુ લોકો સામે એફઆઈઆર થઈ હતી અને જેલ પણ થઈ શકે છે, કારણ કે રોંગ સાઈડમાં આવતા વાહનના કારણે અકસ્માતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે અને લોકો મોતને ભેટતા હોય છે। આ સાથે જ સ્પીડ વાહન ચલાવવું તેમજ અનેક
લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે ને તેના કારણે અકસ્માતના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જો તમે પણ રોંગ સાઈડમાં જાઓ છો તો ચેતી જજો, કારણ કે પોલીસ FIR દાખલ કરી રહી છે અને જેલ પણ થઈ શકે છે. તો આ સાથે જ અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું એક પ્રકારનું જોખમ કહી શકાય, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. 10 દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તો શોર્ટકટ રસ્તા માટે લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે અને અકસ્માતની ઘટના બન્યા બાદ નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. તો ગઈકાલે પણ 100 થી વધુ લોકો સામે FIR કરી હતી. મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં જઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તો રોંગ સાઈડમાં આવતા વાહનના કારણે અકસ્માતની ઘટના વધી રહી હોય છે. અકસ્માતની ઘટના રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ખડે પગે ઊભી રહી અને તમારી સામે FIR કરશે, કારણ કે જો તમે રોંગ સાઈડમાં જાવ છો તો ચેતજો, કારણ કે પોલીસ FIR કરી રહી છે અને જેલ પણ થઈ શકે છે. અને અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરવો જોઈએ. અમદાવાદ શહેરની અંદર લોકો ટ્રાફિકના કાયદાનું કેટલું પાલન કરે છે અત્યારે આપ જોઈ રહ્યા છો ઇન્કમટેક્સ વિસ્તારમાં. અને ઇન્કમટેક્સ વિસ્તારની અંદર જે લોકો છે લેફ્ટ ફ્રીની અંદર ઊભા છે અને સાથે સાથે જ જે બીજા લોકોને પણ હેરાન કરી રહ્યા છે. અચ્છા, લાયસન્સ છે તમારા પાસે? ક્યાં ઊભા છો? સાઈડમાં છાયણ બીજું તો શું કરી, ગરમી લાગે તો. આ લેફ્ટ ફ્રી રાખવાનું હોય છે, લેફ્ટ સાઈડ ફ્રી રાખવાની હોય છે. ના ના એવું કઈ વાત. હા, હવે ભાઈ રિક્ષાવાળા ભાઈ ઊભા છે. તમારા પાસે કયું લાયસન્સ છે? હા, લાયસન્સ કયું છે? લાયસન્સ બધું લાયસન્સ છે રિક્ષાનું. પાછળ હેરાન થાય હા, એટલે ગરમી કેટલી છે સિગ્નલમાં એટલે એના હિસાબે પાછળ આટલા બધા હેરાન થાય. એમ્બ્યુલન્સ માટે 10,000નો દંડ છે. હા, એ વાત સાચી તમારી. તમારે શું કરવાનું હોય? શું થવું છે તમારે? હવે એમ્બ્યુલન્સ આવે એટલે સાઈડ પર લઈ લઈશ. હે? તમારો કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સમાં હોય તો? હા, એ વાત સાચી તમારી. મારી ભૂલ છે પણ ગરમીના લીધે. આવા ઘણા બધા બહાના છે તો લોકો બતાવી રહ્યા છે. કાકા, લેફ્ટ ફ્રીમાં ઊભા છો? લેફ્ટ ફ્રીમાં કેમ ઊભા છો? ઠાણો હતો એટલે. ચાલો, ખુલી ગયું? ખુલી ગયું, સરસ ખુલી ગયું છે. પરંતુ આ તમામ જે લોકો છે તે અકસ્માત જે છે તેના ભય છે તે થઈ શકે છે અને લેફ્ટ ફ્રીની અંદર તમામ જે વાહનો છે તે પસાર થઈ રહ્યા છે. આ સાથે જ આ રીતે જ્યારે રોંગ સાઈડમાં જે લોકો અહીંયા આવતા હોય છે ઇન્કમટેક્સની અંદર, ત્યારે પણ ઘણી બધી જગ્યાઓ પર જોવા મળ્યું છે કે જે લોકો છે તે અત્યારે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. અને આવા દ્રશ્યો છે તે અમદાવાદના વિવિધ વિસ્તારની અંદર જોવા મળે છે. અને સાથે સાથે જ તમામ જે લોકો છે કાયદાનો ક્યાંક ને ક્યાંક ભંગ કરતા પણ ઇન્કમટેક્સ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. તો આ સાથે ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે. તો મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરે રિયાલિટી ચેક કર્યું હતું અને ત્યારે લોકો સાથે વાતચીત પણ કરી હતી. તો લેફ્ટ ફ્રીની જગ્યાએ પણ લોકો વાહનો રાખીને ઊભા નજરે પડી રહ્યા છે. સિગ્નલ તોડતા નજરે પડી રહ્યા છે લોકો, અને તેના કારણે FIR પણ તમારી સામે થઈ શકે છે. અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જોખમ, કારણ કે FIR કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા. આ સાથે લોકો સાથે વાતચીત કરતા લોકોએ જણાવ્યું છે, અલગ અલગ બહાના બતાવી રહ્યા છે. તડકાના કારણે તેઓ લેફ્ટ ફ્રીમાં ઊભા રહ્યા છે, કારણ કે જો 108 એમ્બ્યુલન્સ આવતી હોય છે, કોઈ દર્દીને સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે, પરંતુ લેફ્ટ ફ્રીમાં તેઓ ઊભા હોય છે તો એમ્બ્યુલન્સને પણ અગવડ પડે. તો લોકો સિગ્નલ પણ તોડતા નજરે પડી રહ્યા છે અને જો સિગ્નલ તોડો છો તો પણ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. તો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જોખમ. પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. આગામી 9 દિવસ માટે આ ડ્રાઈવ ચાલવાની છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. રોંગ સાઈડમાં આવનાર સામે FIR કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ 100 થી વધુ લોકો સામે FIR થઈ હતી. તો આ સાથે લોકો કાયદાનો ભંગ કરશે તો તેમની સામે FIR થશે. રોંગ સાઈડમાં આવતા વાહનના કારણે અકસ્માતના કિસ્સા દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. તો અમદાવાદીઓ સુધરી જજો, નહીં તો જેલ થશે.
તો પોલીસની ડ્રાઈવ જતા અમદાવાદીઓ બેફામ રોંગ સાઈડમાં જોવા મળી રહ્યા છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું અને તેમાં લોકોને સાથે પણ વાતચીત કરી હતી. લોકો અલગ અલગ બહાના બતાવતા નજરે પડી રહ્યા છે. કોઈને તડકો લાગી રહ્યો છે એટલે સિગ્નલ તોડે છે. તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને 9 દિવસ સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ છે તે ચાલવાની છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ તપાસ કરી રહી છે અને જેમાં રોંગ સાઈડમાં જો તમે જશો તો તમારી સામે એફઆઈઆર પણ થઈ શકે છે. ગમે ત્યાં વાહન પણ પાર્ક કરશો તો તમારું વાહન પણ ટો થઈ શકે છે. તો વહેલી સવારથી જ પોલીસ આ કામગીરી કરી રહી છે. રોંગ સાઈડમાં આવતા વાહનના કારણે અકસ્માતની ઘટના વધી છે અને તેના કારણે દિવસે ને દિવસે લોકો એક મૃત્યુઆંક સામે આવતો હોય છે, મોતને ભેટતા હોય છે. નિર્દોષ લોકો બેફામ વાહન હંકારતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જો તમે સિગ્નલ તોડો છો, રોંગ સાઈડમાં જાવ છો તો એફઆઈઆર પણ થઈ શકે છે. અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરો. તમે પોતાનો તો જીવ જોખમમાં મૂકો છો પરંતુ બીજા અન્ય જે વાહન ચાલકો છે તેઓના પણ જીવ જોખમમાં મૂકતા હોવ છો. કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ વખત આવી ઘટના સામે આવી છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને જેલ પણ થઈ શકે છે. તો અલગ અલગ વિસ્તારના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઇન્કમ ટેક્સ આંબાવાડી વિસ્તારમાં જઈ અમારા રિપોર્ટર દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. તો લેફ્ટ ફ્રીનો લોકો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. અમદાવાદના અંબાવાડી વિસ્તારની અંદર પણ આવા દ્રશ્યો છે જોવા મળે છે, જેની અંદર જે લોકો છે જે વાહન ચાલકો ખાસ કરીને જે બેફામ વાહન ચલાવતા હોય છે અને સાથે સાથે ઘણા બધા જે લોકો છે તેના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે. આ સાથે જે કાયદાનો જે ભંગ છે જેની અંદર પણ જે લોકો છે લેફ્ટ ફ્રી જે છે રાખવાનું તે રાખતા નથી ને સાથે સાથે જ જે બેફામ વાહનો છે તે ચલાવતા હોય છે. જે પ્રમાણે વાહન જે રોંગ સાઈડની અંદર જે લાવવામાં આવે છે, સ્ટોપ લાઇનનો જે ઉપયોગ કરવાનો છે, સ્ટોપ લાઇનનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સાથે જ બપોરનો જે સમય હોય છે ત્યારે લોકોને કે જાણે કે ખુલ્લું મેદાન મળી ગયું, પોલીસ જે છે તે આરામમાં હોય છે ત્યારે આ રીતે સિગ્નલ તોડીને ભાગતા જે લોકો છે તે જોવા મળે છે અને સાથે જે રોંગ સાઈડમાં જતા જે લોકો છે તે પણ જોવા મળતા હોય છે. એટલે કે રોંગ સાઈડની સામે જે પોલીસ જે ડ્રાઈવ ચલાવે છે પરંતુ જે લોકો છે તે જાતે જ્યારે પોતાની જે જવાબદારી છે સમજતા નથી ને જે જવાબદારી ન સમજતા હોવાના લીધે અકસ્માતો જે છે તે થાય છે અને લોકો જે છે તેના જીવ પણ જતા હોય છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે જ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની ઘટનાને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જો તમે પણ રોંગ સાઈડમાં જાઓ છો તો ચેતી જજો કારણ કે તમારી સામે પણ એફઆઈઆર થઈ શકે છે. અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરો. લોકો બેફામ વાહન હંકારતા હોય છે. કાયદાનો ભંગ કરતા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો આ સાથે જ અમદાવાદમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે અને જેના કારણે લોકો સામે એફઆઈઆર પણ થઈ શકે છે. રોંગ સાઈડમાં આવનાર સામે એફઆઈઆર પણ થશે. લોકો દંડાયા છે અને ગઈકાલે તો 100થી વધુ લોકો સામે એફઆઈઆર થઈ હતી. આજે પણ પોલીસ વહેલી સવારે ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે. રોંગ સાઈડમાં જનાર સામે એફઆઈઆર કરવામાં આવી રહી છે. આ સાથે આ સીધા દ્રશ્યો અલગ અલગ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છીએ. અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો અમદાવાદીઓ સુધરી જજો નહીં તો તમને પણ જેલ થઈ શકે છે. તો પોલીસની ડ્રાઈવ અમદાવાદીઓ બેફામ રોંગ સાઈડમાં વાહન હંકારતા હોય છે. અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરો. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. લોકો રોંગ સાઈડનો ઉપયોગ કરતા હોય છે, સિગ્નલ તોડે છે, તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ તપાસ કરવામાં આવી છે અને આ સાથે પોલીસ ખડે પગે ઊભી રહી અને તમારી પર નજર રાખશે. જો તમે રોંગ સાઈડમાં દેખાશો તો તમારી સામે એફઆઈઆર થઈ શકે છે.
ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના સામે આવી છે કે પોલીસ દ્વારા 10 દિવસ માટે આજે આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ વખત FIR કરવામાં આવી અને લોકો જેલમાં પણ જઈ શકે છે. અકસ્માતની ઘટના રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં પોલીસની ડ્રાઈવ અમદાવાદીઓ બેફામ રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે. અકસ્માતની દિવસે ને દિવસે ઘટના જોવા મળતી હોય છે. ઘટનામાં વધારો થયો છે અને તેના કારણે લોકોના મોત પણ થતા હોય છે. અમદાવાદમાં લોકોને સિગ્નલમાં જો સિગ્નલનો ભંગ કરે છે તો તેમની સામે પણ FIR થઈ શકે છે, તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. 9 દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાવવામાં આવી છે અને ગઈકાલે તો 100થી વધુ લોકો સામે FIR પણ થઈ હતી. રોંગ સાઈડમાં આવનારની FIR થશે, તરત જ ગુનો દાખલ થશે અને જેલમાં પણ જવાનો વારો આવી શકે છે. બેફામ લોકો વાહન હંકારતા હોય છે અને અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે અને તેના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની ઘટનાને રોકવા માટે પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદીઓ સુધરી જજો, નહીં તો જેલ થઈ શકે છે. તો અલગ અલગ વિસ્તારોમાં જઈ પોલીસ ખડે પગે કામગીરી કરી રહી છે અને આ સાથે FIR પણ કરવામાં આવી રહી છે. તો અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડનો ઉપયોગ વધુ કરતા હોય છે, પરંતુ અકસ્માતની આ ઘટના અને તેના કારણે લોકો મોતને પણ ભેટતા હોય છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાલ દરવાજાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રોંગ સાઈડમાં આવનાર સામે FIR દાખલ કરવામાં આવી રહી છે. શું માહિતી? સ્મિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદની પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમાં જે લોકો રોંગ સાઈડથી આવતા હોય છે તે લોકો માટે થઈને ખાસ આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ઘણા બધા લોકો જે છે તે શોર્ટકટ અપનાવતા હોય છે અને રોંગ સાઈડમાં આવતા હોય છે અને રોંગ સાઈડમાં આવવાના કારણે થઈને ઘણા બધા અકસ્માત થતા હોય છે. ત્યારે આપણે જે વિસ્તારમાં છે એ વિસ્તાર છે લાલ દરવાજા, જે બસ સ્ટેન્ડ છે એની પાછળનો આ વિસ્તાર છે ને, અહીંયાથી સૌથી વધારે લોકો જે છે તે રોંગ સાઈડમાં આવતા હોય છે. લોકો લેફ્ટ ફ્રી અને રોંગ સાઈડ આવતા લોકો સામે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે ને અત્યારે સવારમાંથી આપણે અહીંયા ઊભા છે અને અત્યાર સુધીમાં 8 થી 10 જેટલા વાહનો અહીંયાથી રોંગ સાઈડમાંથી પસાર થયા છે. ત્યારે અત્યારે હાલ આપણે જે જગ્યા ઉપર છે જગ્યા આપ જોઈ રહ્યા છો, આ છે લાલ દરવાજાની પાછળ જે આવેલો રોડ છે, આ એ છે અને અહીંયાથી સૌથી વધારે લોકો જે છે તે રોંગ સાઈડમાં નીકળતા હોય છે. આપ આ જે રસ્તો જોઈ રહ્યા છો સામે, આ રસ્તો સીધો લાલ દરવાજા બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો છે. સામે આપ જોઈ રહ્યા છો વિક્ટોરિયા ગાર્ડન બાજુનો આ એક રસ્તો છે અને બીજો આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો આ રસ્તો સીધો લાલ દરવાજા જાય છે સીધી શહેરની જાળી તરફ. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ જે રસ્તો છે ત્યાંથી સૌથી વધારે લોકો જે છે તે રોંગ સાઈડમાં આવતા હશે ને હવે પણ તમને જોવા મળશે ઘણા બધા લોકો જે અહીંયાથી રોંગ સાઈડમાં પસાર થતા હોય છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ શહેરમાં રોંગ સાઈડમાંથી જે ચાલકો આવતા હોય છે તેમના દ્વારા પોલીસ દ્વારા તવાઈ કરવામાં આવી રહી છે અને જે પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં જે લોકો રોંગ સાઈડમાંથી આવતા હોય છે એ લોકો સામે પોલીસ દ્વારા FIR કરવામાં આવી રહી છે. ઘણા બધા લોકો આ જે રસ્તો જે છે, આપને આ રસ્તો જે પહેલાં તો બતાવી દઈએ, આ જે સીધો રસ્તો જે છે જ્યાંથી આ બસ પસાર થઈ ત્યાંથી રોંગ સાઈડમાં આવતા હોય છે અને શોર્ટકટ અપનાવતા હોય છે. સૌથી વધારે લોકો અહીંયાથી પકડાતા હોય છે. લોકો જે છે તે બેફામ રીતે શોર્ટકટ લેતા હોય છે અને જેના કારણે તેને સૌથી વધારે અકસ્માત થતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં લેફ્ટ ફ્રી અને રોંગ સાઈડ આવતા લોકો સામે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે ખાસ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને સવારથી આપણે આ જગ્યા ઉપર ઊભા છે અને અહીંયા અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો લેફ્ટ સાઈડ
જે કહેવાય છે અહીંયા રોંગ સાઈડથી આવતા લોકો જે છે તે અત્યાર સુધીમાં 8 થી 10 જેટલા લોકો જે છે તે રફારફ આ જગ્યાએથી રોંગ સાઈડમાં આવતા હોય છે. શોર્ટકટ લેવા માટે થઈને ખાસ જો વાત કરવામાં આવે તો આ રસ્તો જે છે અહીંયાથી લોકો શોર્ટકટ લેવા માટે થઈને ખાસ રોંગ સાઈડમાં આવતા હોય છે. અને ઘણીવાર આ જે જગ્યા છે જ્યાં ગાડી સૌથી વધારે અકસ્માત પણ થતા હોય છે. આ જે સીધો રસ્તો આપ જોઈ રહ્યા છો, આ રસ્તો સીધો જે લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે ત્યાં જઈ રહ્યો છે. સામે તમને એક પોલીસની ગાડી પણ જોવા દેખાઈ રહી છે. પોલીસવાળા પણ અહીંયા સતત ચેકિંગ કરતા હોય છે. ટ્રાફિક પોલીસવાળા પણ અહીંયા ઘણીવાર ઊભા હોય છે અને ચેક કરતા હોય છે. અને રોંગ સાઈડથી આવતા જે લોકો હોય છે, જે કાયદાનો ભંગ કરે છે તેવા વાહનો જે છે તેમને વાહન ચાલકોને પકડતા હોય છે. વહેલી સવારથી જ આપણે આ જગ્યા ઉપર ઊભા છે અને ઘણા બધા લોકો જે છે તે અહીંયાથી રોંગ સાઈડમાં આવે છે. આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો, અહીંયાથી ને લોકોને અહીંયાથી ફરવું ના પડે એટલે ઘણીવાર લોકો અહીંયાથી પણ સીધું રોંગ સાઈડમાં જતા હોય છે. ત્યારે અત્યારે ઘણી બધી બસો અને રિક્ષા ચાલકો આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો સૌથી વધારે આપણે વાત કરીએ તો આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો, આ સીધો જાય છે લાલ દરવાજા બસ સ્ટેન્ડ તરફનો આ રસ્તો છે. અને અહીંયા આ જે 3 રસ્તા પડી રહ્યા છે, 3 રસ્તાની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે લોકો જે છે તે અહીંયાથી રોંગ સાઈડમાં આવી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ અત્યારે હાલ રિયાલિટી ચેક કરવા માટે થઈને આવ્યું છે અને વહેલી સવારથી 8 થી 10 જણા જેટલા લોકો જે છે તે અહીંયાથી રોંગ સાઈડમાંથી પસાર થયા છે. જો વાત કરવામાં આવે તો આપણે મંતવ્ય ન્યૂઝ દ્વારા લોકોને પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યો છે કે શા માટે થઈને તમે આવી રીતે રોંગ સાઈડમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ફાલતુના જવાબ લોકો આપતા હોય છે. જો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો એવા છે જે કહી રહ્યા છે કે તેમને મોડું થઈ રહ્યું છે. ઘણા બધા લોકો જલ્દી ઘરે પહોંચવાની જે લાય હોય છે એના લીધે થઈને પણ ખાસ અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા રોંગ સાઈડમાં રિક્ષા આવતી જોવા મળી રહી છે. એક્સક્લુઝિવ અમે મંતવ્ય ન્યૂઝ ઉપર આપને અત્યારે બતાવીએ રોંગ સાઈડમાં. અંકલ, રોંગ સાઈડમાં કેમ આવી રહ્યા છો? જુઓ, અંકલનો જવાબ સાંભળો તમે. રિક્ષા ચાલક બીજો એક અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો એક્ટિવા વાળો ભાઈ પણ રોંગ સાઈડમાં આવ્યો. બીજી એક લારી પણ આપણને જોવા મળી રહી છે, તે પણ અત્યારે હાલ રોંગ સાઈડમાં આવી રહી છે. તો અત્યારે હાલ જો વાત કરીએ તો વહેલી સવારથી જ ઘણા બધા લોકો, લગભગ 8 થી 10 લોકો તો અમે વહેલી સવારે જોયા હતા અને સતત આ જગ્યાએથી લોકો રોંગ સાઈડમાં આવે છે. જે પ્રમાણે રિક્ષા ચાલકને આપણે જોયા કે તેઓએ કીધું કે મોડું થઈ રહ્યું છે. મને જવાબ, આવા ઉડાઉ જવાબ, બહાના આપતા હોય છે લોકો. ત્યારે પોલીસ દ્વારા આજે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કે જે લોકો લેફ્ટ સાઈડમાં રોંગ સાઈડથી આવતા હોય તે લોકો પર હવે FIR કરવામાં આવશે. આટલા કડક કાયદા બનાવ્યા છતાં પણ લોકો હજુ સુધી જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હજુ પણ આપણે વેઇટ કરી રહ્યા છીએ. ઘણા બધા લોકો આપણને આ જગ્યાએથી રોંગ સાઈડમાં આવતા જોવા મળશે. એક્ટિવા ચાલક હોય કે પછી રિક્ષા ચાલક હોય કે પછી ઘણીવાર તો બસવાળા. જો વાત કરવામાં આવે તો બસ જોડે આપણે આવી એક્સપેક્ટેશન ના રાખી શકીએ, પરંતુ ઘણીવાર તો બસના જે ડ્રાઈવરો હોય છે એ પણ અહીંયાથી બેફામ રીતે રોંગ સાઈડમાં આવતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને આ રિયાલિટી ચેક કરતા ખબર પડી કે લોકો જે છે તે ખાસ રોંગ સાઈડ. જો બીજી એક રિક્ષા પણ આપણને બતાવીએ જે રોંગ સાઈડમાં જઈ રહી છે. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં આપ જોઈ રહ્યા છો કે રિક્ષા ચાલક છે એ પણ રોંગ સાઈડમાં જઈ રહ્યો છે. કાયદાનો બિલકુલ ડર નથી રહ્યો. પોલીસ દ્વારા જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, પોલીસની જે ગાડી છે તે અહીંયા જ છે. જ્યાંથી રિક્ષા પસાર થઈ ત્યાં પોલીસની ગાડી ઊભેલી છે, ટ્રાફિકના 2 જવાનો પણ ઊભેલા ત્યાં ગાડી છે. તેમ છતાં પણ કહેવાય છે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. જો કે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે હાલ વહેલી સવારથી રિયાલિટી ચેક કરી રહી છે અને આ રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે હજુ સુધી અમદાવાદ શહેરના જે લોકો છે તે સુધરવાનું નામ લેતા નથી. અને જ્યારે આપણે સવાલ પૂછીએ છીએ ત્યારે ઉડાઉ જવાબ આપે છે. બીજી એક તમને જો વાહન અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં જોઈ શકો છો, 2 લેડીઝ અત્યારે હાલ એક્ટિવા ઉપર જઈ રહી છે, એ પણ રોંગ સાઈડમાં જઈ રહી છે. શું આ લોકોને કોઈને કાયદાનો ડર નથી? ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન શું ખબર નથી? ના, ખબર તો બધાને છે, પરંતુ પાલન કોઈ કરતું નથી. ત્યારે જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, આ ડ્રાઈવના પગલે જો વાત કરવામાં આવે તો જે લોકો રોંગ સાઈડમાંથી પસાર થતા હોય એ લોકો ઉપર ખાસ FIR કરવામાં આવશે. તો અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને રિયાલિટીમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના લોકો હજુ પણ કાયદાથી ડરતા નથી. ને બીજા એક સાધન આપણને જો બતાવીશું, જો બાઇકવાળા ભાઈ જે છે એ પણ રોંગ સાઈડમાંથી
પસાર થઈ રહ્યા છે. તો વહેલી સવારથી જ આપણે આવા ઘણા બધા વાહનો જોયા જેમાં એક બાદ એક લોકો જે છે તે રોંગ સાઈડમાંથી ખાસ પસાર થતા હોય છે. ત્યારે સ્મિતા, જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝની ટીમ સતત આ રીતનું રિયાલિટી ચેક કરતી રહી છે અને લોકોમાં ખાસ અવેરનેસ ફેલાવતી રહી છે કે જે પ્રમાણેના રૂલ્સ અને રેગ્યુલેશન છે તેને ખાસ ફોલો કરવા જોઈએ. જી સ્મિતા. જી અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો અકસ્માતની ઘટના રોકવા માટે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. જે રીતે અમારા રિપોર્ટરે બતાવ્યું તેવી રીતે અનેક લોકો રોંગ સાઈડમાં જતા હોય છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ પોલીસે 100 થી વધુ લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. પોલીસની ગાડી છે, ત્યાં 2 વાહન અને આ સાથે જ પોલીસ પણ ઉપસ્થિત છે. છતાં પણ લોકો બેફામ રીતે ગાડી હંકારતા જોવા મળી રહ્યા છે. તો દરરોજ મોટા ભાગના વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય છે. તેના કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, અમદાવાદમાં રોંગ સાઈડમાં આવતા લોકો સામે પોલીસ એફઆઈઆર નોંધી રહી છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું માહિતી? આવે તો અમદાવાદની અંદર અત્યારે હાલ જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે તેના ઉપર પોલીસ દ્વારા અત્યારે હાલ ખાસ એક્શન લેવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના ઘણા એવા વિસ્તાર છે જ્યાં ગાડીથી લોકો જે છે તે રોંગ સાઈડમાંથી ખાસ પસાર થતા હોય છે. અત્યારે હાલ આપણે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં છે અને આ જે વિસ્તાર છે જ્યાંથી આ જે છે તે લાલ દરવાજા બસ સ્ટેન્ડ વાળો પાછળનો ભાગ છે ને અહીંયાથી સૌથી વધારે લોકો જે છે તે ખાસ રોંગ સાઈડમાંથી પસાર થતા હોય છે. આપને ઘણા દ્રશ્યો આપણે હમણાં પણ બતાવ્યા અને ફરીથી પણ બતાવીશું કે લોકો જે છે તે લોકો ટ્રાફિક રૂલ્સનું બિલકુલ પાલન કરતા નથી. રોંગ સાઈડમાંથી વાહન ચાલકો હોય છે તે આવતા હોય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ ખાસ અત્યારે હાલ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને આ રિયાલિટીની જો વાત કરવામાં આવે તો લોકો જે છે તે ખાસ રોંગ સાઈડમાંથી અહીંયાથી પસાર થતા હોય છે. આ એ રસ્તો છે જે સીધો લાલ દરવાજા બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં આપણે બહુ બધા લોકો જે છે તે લોકોને સવાલ પૂછવાનો પ્રયત્ન પણ કર્યો કે શા માટે થઈને તેઓ જે છે તે રોંગ સાઈડમાં આવે છે. ત્યારે લોકો જે છે તે ઉડાઉ જવાબ આપતા હોય છે, બહાના બનાવતા હોય છે, તેમને મોડું થતું હોય છે. ઘણીવાર તો એવું થતું હોય છે કે એએમટીએસના ડ્રાઈવરો પણ રોંગ સાઈડમાં ચલાવતા હોય છે. જો કે અત્યારે હાલ આપણને સૌથી વધારે 2 વ્હીલર વાળા જે હોય છે, એક્ટિવા ચાલકો હોય કે પછી વાત કરવામાં આવે કે 4 વ્હીલ વાળા હોય, તે લોકો પણ ખાસ સૌથી વધારે આ જગ્યાએથી રોંગ સાઈડમાં જતા જોવા મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સતત રિયાલિટી ચેક કરી રહ્યું છે અને વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ફરી રહ્યું છે. ગઈકાલે પણ ઇન્કમટેક્સ અને આંબાવાડી વિસ્તારમાં જે બેફામ કાયદાનો ભંગ કરતા હોય તેવા લોકોને મંતવ્ય ન્યૂઝે જે છે તે લોકોને બતાવ્યા હતા અને એ લોકોને ખાસ પ્રશ્નો પણ પૂછ્યા હતા કે શા માટે થઈને તેઓ રોંગ સાઈડમાં આવે છે. ઘણીવાર એવું થતું હોય છે સ્મિતા કે જે લોકો રોંગ સાઈડમાંથી આવતા હોય છે એ લોકોના કારણે થઈને બહુ જ મોટો અકસ્માત થતો હોય છે અને આ અકસ્માતને ટાળવા માટે થઈને ખાસ પોલીસ દ્વારા અત્યારે હાલ જે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે ને, ડ્રાઈવના પગલે જો વાત કરવામાં આવે તો જેટલા પણ લોકો રોંગ સાઈડમાંથી આવતા હોય છે તે લોકો માટે હવે જો વાત કરવામાં આવે તો ખાસ પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધાવવામાં આવશે. ત્યારે આ જે રસ્તા ઉપર આપણે ઊભા છે ત્યાં સવારથી જ ઘણા બધા લોકો જે છે તે શોર્ટકટ માટે થઈને ખાસ અહીંયાથી રોંગ સાઈડમાંથી પસાર થતા હોય છે. જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત તો થઈ ચૂકી છે. અહીંયા સવારે પોલીસની ટીમ પણ હતી, પરંતુ તેમ છતાં પણ પોલીસને પણ આ રોંગ સાઈડ જવાવાળા લોકો ગાંઠતા નથી એવું જોવા મળ્યું. મંતવ્ય ન્યૂઝ સતત રિયાલિટી ચેક કરી રહ્યું છે અને આ રિયાલિટીના પગલે જે છે તે ખાસ જાણવા મળી રહ્યું છે કે લોકો જે છે તે સુધરવાનું નામ નથી રહી રહ્યા. અને મારી પાછળનો આપ જે રસ્તો જોઈ રહ્યા છો, આ જે રસ્તો જે છે તે સીધો જ બસ સ્ટેન્ડ તરફ જાય છે અને અહીંયાથી લોકો જે છે તે બેફામ રીતે રોંગ સાઈડમાં જતા હોય છે. એ લોકોને લેફ્ટની કઈ જગ્યાએથી જવાનું તે પણ ખબર નથી હોતી અને શોર્ટકટ અપનાવવા માટે થઈને ખાસ આ પ્રકારનું કૃત્ય તેઓ કરતા હોય છે. ત્યારે તે લોકોને કાયદા અને વ્યવસ્થાનો બિલકુલ ડર ના હોય એવું પણ લાગી રહ્યું છે. જી અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ સાથે જ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પણ 100 થી વધુ લોકો સામે એફઆઈઆર થઈ હતી. આજે પણ પોલીસ વહેલી સવારથી જ પહોંચી ચૂકી છે અને તમામ જે રોંગ સાઈડમાં આવે છે, કાયદાનો ભંગ કરે છે, તેઓની સામે એફઆઈઆર કરવામાં આવી રહી છે.
તો ગઈકાલે પણ 100 થી વધુ લોકો સામે એફઆઈઆર થઈ હતી. દરરોજ મોટાભાગના વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય છે, શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે અને તેના કારણે અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી રહી છે. પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદીઓ માટે આ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તો અકસ્માતથી બચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ ન કરો, જેમાં વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઈપીસીની કલમ 279, 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે અને તમે પણ જો રોંગ સાઈડમાં જાઓ છો તો ચેતી જજો, કારણ કે પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને તમારી સામે પણ એફઆઈઆર થઈ શકે છે. તો આ સાથે જ અકસ્માત જોખમને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાના કારણે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તો અલગ અલગ વિસ્તારોમાં અમારા રિપોર્ટરે ચેકિંગ કર્યું તે રીતે લોકો બહાના બતાવતા નજરે પડે છે. કોઈકને મોડું થાય છે તો કોઈકને તડકો લાગે છે એટલે રોંગ સાઈડમાં ઊભા હોય છે, છાયણામાં ઊભા હોય છે, પરંતુ પોલીસ તમને બક્ષશે નહીં, કારણ કે અકસ્માતની ઘટના વધે છે અને લોકો મોતને ભેટે છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમયે 10 દિવસ સુધી 22 તારીખથી લઈ અને 1થી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કર્યું છે. અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279, 184 હેઠળ, કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. અને એ પ્રજાજોગ સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં. અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે. ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે. સ્પોટ કોઈ નક્કી થયા છે ખરા કે જ્યાં વધારે લોકો રોંગ સાઈડમાં જતા હોય, જો રોંગ સાઈડમાં જાય છે તો એના પાછળના કારણો શું છે? શું ત્યાં વ્યવસ્થા યોગ્ય નથી, ડિઝાઇન બરોબર કરેલી નથી? સર 20 જેવી સ્કૂલો આઈડેન્ટિફાઈ કરે છે ટ્રાફિક વિભાગે. કઈ સ્કૂલોની ક્યાંની યાદી કે જ્યાં કાર્યવાહી થશે? એમની યાદી હું તમને અલગથી આપી દઉં છું. અને જે મેઇન રોડ છે, જે મોટા રોડો છે, જ્યાં તરીકે એસજી રોડ છે, એ રીતના જે મોટા રોડો છે એ મોટા રોડ ઉપર જે વાહનો રોંગ સાઈડ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એનાથી ચાલુ કરીશું અને પછી જે અંદરના રોડ છે તે અંદરના રોડ ઉપર ચાલુ કરીશું. અને જે સંખ્યાઓ છે અને જે રસ્તાઓ છે એની માહિતી હું તમને હમણાં આપી દઉં છું. લોકો રોંગ સાઈડમાં જાય છે, શું કામ જાય છે? એના પાસે કારણ જણાવવાનો પ્રયત્ન કર્યો ખરા? હા, એ રોંગ સાઈડ જવા માટે માણસો પોતે શોર્ટકટ અપનાવતા હોય છે, પોતે એની જાણકારીનો અભાવ હોય છે અને ઉતાવળ હોય છે. આવા ઘણા બધા એના ફેક્ટરો કામ કરતા હોય છે અને એને જાણકારી મળી રહે અને આપણે એ રીતે વાહન નહીં ચલાવીએ અને નિયમ મુજબ વાહન ચલાવીએ એના સારું જ આપણે આ એક અભિયાન કરવામાં આવનાર છે. સર ખાસ કરીને સગીરો જે બાળકો એક્ટિવા કે ટુ વ્હીલર લઈને સ્કૂલે જતા હોય એના વાલી વિરુદ્ધ તો ગુનો દાખલ થશે, પણ એવા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ તો હમણે એ લોકોને ઓલરેડી સ્કૂલ જ્યારે ચાલુ થવાની છે એના અમે ગયા અઠવાડિયે વાલી મંડળો, સ્કૂલ સંચાલકો સાથે અમે એક મોટું મિટિંગનું આયોજન કર્યું છે. દરેકને આ બાબતે અમે સમજણ અને જાગૃતિ આપેલ છે. આજે રોંગ સાઈડ માટે જે ત્યાં બેરિકેડ લગાવવામાં આવે છે થોડા સમય પછી તૂટી જાય છે, એના બદલે અત્યારે હાલ બીજા ડબલાનો બી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો એના માટે કોઈ અલગ કોઈ વ્યવસ્થા કરવાની છે? કારણ કે અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. અત્યારે તો બેરિકેડ તૂટેલા પણ ઘણા સમય જોવા મળે છે. એટલે બેરિકેડ તૂટેલા છે તો હટાવી લઈએ છીએ, પણ જ્યાં સ્ટ્રોંગની જરૂર પડે છે તે વખતે અમે કોર્પોરેશનને સાથે રહી અને ત્યાં એન્જિનિયરિંગ વર્ક એ રીતે કરાવી દેતા હોય છે. અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો જેલ થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ સાથે 9 દિવસ માટે આ ડ્રાઈવ ચાલવાની છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ રોંગ સાઈડમાં આવનાર લોકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી રહી છે અને તેના માટે
પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તો આગામી 9 દિવસ આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલવાની છે. દરરોજ મોટા ભાગના વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય છે. લોકોને વધારે ફરવું ન પડે તે માટે શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે, રોંગ સાઈડમાં આવતા હોય છે. પરંતુ અકસ્માતની ઘટના આના લીધે જ થતી હોય છે. બેફામ વાહન હંકારવું, રોંગ સાઈડમાં જવું, તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે અને અકસ્માતમાં નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. વાહન ચાલકો પોતાના જીવ તો જોખમમાં મૂકે છે, પરંતુ અન્ય જે વાહન ચાલક છે તેમના પણ જીવ જોખમમાં મૂકતા નજરે પડી રહ્યા છે. તો આ સાથે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ 4 રસ્તા, આંબાવાડી, લાલ દરવાજા 4 રસ્તા પાસે તપાસ કરવામાં આવી હતી અને લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકો ઉડાવ જવાબ આપી રહ્યા છે. કારણ કે લોકોને મોડું થતું હોય છે, કોઈકને તડકો લાગતો હોય છે અને આ સાથે જ કહી શકાય કે 9 દિવસ માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તો સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, પોલીસ દ્વારા હજી 9 દિવસ આ ડ્રાઈવ ચાલવાની છે. અત્યાર સુધી કેટલા લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે? કોઈ માહિતી સામે આવી છે કે કેમ અનિતા? આવે તો અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જે છે તે રોંગ સાઈડમાંથી આવતા હોય છે અને એ લોકો ઉપર પોલીસ દ્વારા ખાસ FIR પણ કરવામાં આવી રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પહેલાં તો તમને આ એક ગાડી જે પોલીસવાળા ચેક કરી રહ્યા છે એ બતાવીએ. આ ગાડી પણ અત્યારે હાલ રોંગ સાઈડમાંથી આવી, મારુતિ સુઝુકીની આ ગાડી આપણને જોવા મળી રહી છે, જેમાંથી રોંગ સાઈડથી આવતા લોકો છે. સાથે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો રોંગ સાઈડમાંથી આવી રહ્યા છે. પોલીસ દ્વારા અત્યારે હાલ ખાસ એ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને એમને પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યા છે. જે લોકો ખાસ કહેવાય છે કે અમુક વાર શું થતું હોય છે કે મોડું થતું હોય છે, એના કારણે થઈને લોકો ખાસ મોટા ભાઈ રોંગ સાઈડમાંથી આવવાનું શું અહીંયાથી પણ તોય રોંગ થયું ને? એટલે રોંગ થઈ ગયું. કેમ રોંગ સાઈડમાં આવ્યો ને એમ ગયો. ઘણી વાર રોંગ સાઈડના કારણે થઈને અકસ્માત થતો હોય છે, ખબર છે તમને? હું કીધું મને રસ્તો ખબર નહીં કે આ વન વે છે ગાડી, અહીંથી ગયો ને આમ જ પાછો આવ્યો. અહીંયાથી જ ભાઈ એવું કહે છે કે સીધો હું આવ્યો. અલગ અલગ બહાના બતાવી રહ્યા છે કે મને રસ્તો ખબર નથી. આવા બધા બહાના ખાસ લોકો કાઢી રહ્યા છે. પોલીસ જે છે તે અત્યારે હાલ રોંગ સાઈડમાંથી આવતા લોકો ઉપર ખાસ કાર્યવાહી કરી રહી છે અને હવે તો પોલીસ દ્વારા ખાસ FIR પણ નોંધવામાં આવી રહી છે. લોકો જે છે તે હજુ સુધી સુધરવાનું નામ નથી લઈ રહ્યા. જે પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે પોલીસની, અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે ખાસ જે લોકો રોંગ સાઈડમાંથી, આ સામેનો રસ્તો જે આપણને જોવા મળી રહ્યો છે, અહીંયાથી લોકો જે ખાસ જે છે તે રોંગ સાઈડમાંથી આવતા હોય છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો જે રોંગ સાઈડમાંથી આવ્યા છે એમને પણ પોલીસ પકડતી હોય છે. એમની મોટા ભાઈ કેમ રોંગ સાઈડમાંથી આવ્યા? समझ नहीं पाए, इधर गाड़ी रखे थे, मुझे लगा सर्विस रोड है तो इधर से थोड़ा सा आए थे. रास्ता समझ नहीं आया, हाँ, उसकी वजह से. गुजराती पढ़ना नहीं आता है हमें. गुजराती नहीं आता है कोई बात नहीं है, लेकिन रॉन्ग साइड में कभी कभी क्या होता है कि मतलब ये अकस्मात भी हो जाता है. हाँ, नहीं वो समझ के नहीं आया, थोड़ा सा लगा सर्विस लेन है तो आके ये पकड़ना था क्रॉसिंग, तो इधर आ गए. તો જે પ્રમાણે તમે જોયું કે વાહન ચાલકો જે છે તે અલગ અલગ બહાના ધરી રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝને જણાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ અત્યારે હાલ વહેલી સવારથી રિયાલિટી ચેક કરી રહ્યું છે અને આ રિયાલિટીમાં ખબર પડી રહી છે કે લોકો જે છે તે ઘણીવાર રસ્તો સમજતા નથી. ઘણીવાર તે લોકોને લાગે છે કે વન વે છે કે શું છે, એક્ઝેક્ટલી એ લોકોને કંઈ ખબર પડતી નથી. ઘણીવાર તો આ બહાના જ લાગે છે આપણને, પરંતુ ઘણીવાર ઘણા લોકો નિર્દોષ પણ હોય છે. પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ જે છે તે ખાસ જે રોંગ સાઈડમાં આવી રહ્યા છે તે લોકોને અત્યારે હાલ પકડી રહી છે. પોલીસ દ્વારા જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એમાં પોલીસની કામગીરી પણ આપને અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ લાઈવ અત્યારે હાલ બતાવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા જે રોંગ સાઈડમાંથી આવતા વાહનો જે છે જે કાયદાનો ભંગ કરી રહ્યા છે તે લોકો સામે અત્યારે હાલ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. અવેરનેસ ફેલાવી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે કે આવું ના કરો, કારણ કે આવું કરવાથી કાયદાનો તો ભંગ થાય છે, સાથે સાથે ટ્રાફિકના રૂલ્સ પણ બ્રેક થાય છે અને ઘણીવાર લોકોની જિંદગી જે છે તે પણ જોખમમાં મુકાતી હોય છે. ત્યારે લોકો જે છે તે જોયા વગર, સમજ્યા વગર ગમે ત્યાંથી રોંગ સાઈડમાં, જો આ રિક્ષા આપને બતાવીએ, આપ જોઈ રહ્યા છો રિક્ષા જે છે તે કાયદાનો ભંગ કરી રહી છે. પોલીસ વાળા તેને પાછી ઠેલી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ અત્યારે હાલ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને આ રિયાલિટીના પગલે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં વહેલી સવારથી જ
જ લગભગ 35 થી 40 એવા લોકો અત્યાર સુધી અમને મળ્યા છે. જે રિયાલિટી અમે ચેક કર્યું એમાં અમને જોવા મળ્યા કે લોકો જે છે તે લોકોને ટ્રાફિકના રૂલ્સ સૌથી વધારે ભંગ કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો લેફ્ટ અને રોંગ સાઈડ આવતા લોકો સામે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ સ્પેશિયલ રિયાલિટી ચેક કરી રહ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તે ખાસ અત્યારે હાલ તેમનામાં અવેરનેસ તો બિલકુલ નથી અને જ્યારે પોલીસ પકડે છે વાહન ચાલકને ત્યારે તે લોકો એવા બહાના ધરતા હોય છે કે અમને ખબર નથી, हमको समझ नहीं आया, रास्ता कहाँ से कैसे जा रहा है. ઘણીવાર તો પોલીસને જોઈને પણ વાહન ચાલકો જે છે તે પાછા વળી જતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ ખાસ લોકો કાયદાનું પાલન કરે એટલા માટે થઈને અવેરનેસ ફેલાવતી હોય છે. ત્યારે અત્યારે હાલ વહેલી સવારથી જ મંતવ્ય ન્યૂઝ જે છે તે રિયાલિટી ચેક કરી રહી છે અને આ રિયાલિટી ચેક કરતા અમને એવું જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં ઘણા બધા એવા લોકો જે છે તે વહેલી ઘરે પહોંચવા માટે થઈને ખાસ રોંગ સાઈડમાં જતા હોય છે. જે તે જગ્યાએ એમને જવામાં મોડું થતું હોય છે એટલા માટે થઈને ખાસ આવી રીતે રોંગ સાઈડ કરતા હોય છે. એટલા માટે થઈને જો વાત કરવામાં આવે તો જે લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે તો પોલીસ અત્યારે હાલ પોતાની રીતે કડકમાં કડક પગલાં ભરી રહી છે. જે તે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે છે તેને પકડી રહી છે અને હવે તો એફઆઈઆર પણ કરી રહી છે. જી અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ને આ સાથે જે રીતે અમારા સંવાદદાતા એ લોકો સાથે વાતચીત કરી તો આ સાથે જ રોંગ સાઈડમાં આવનાર સામે એફઆઈઆર થઈ રહી છે. લોકોને પોલીસ રોકી રહી છે અને તેમની સાથે વાતચીત કરી રહી છે, પરંતુ અલગ અલગ જવાબ આપી રહ્યા છે લોકો. કોઈને રસ્તો ખબર નથી તો કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી. આ સાથે અલગ અલગ જગ્યા પર પોલીસ તપાસ કરી રહી છે. રોંગ સાઈડમાં આવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને જેલ પણ થઈ શકે છે. અમદાવાદીઓ માટે ખાસ આ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તો લેફ્ટ ફ્રી એટલા માટે રાખવામાં આવે છે કારણ કે લોકો ડાબી સાઈડ જો કોઈને વળવું હોય તો તેની માટે જઈ શકે, તેની માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ લોકો ત્યાં પણ ઊભા રહી જતા હોય છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, લેફ્ટ ફ્રી પણ લોકો રાખતા નથી કારણ કે લેફ્ટ ફ્રી એટલે રાખવામાં આવતી હોય છે કે લોકો ડાબી સાઈડ વળી શકે, પરંતુ લોકો ત્યાં પણ ઊભા રહી જતા હોય છે. ત્યાં કોઈની સાથે કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ અત્યાર સુધી? સ્મિતા, જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે આજે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એમાં ગઈકાલે આ વિક્ટોરિયા ગાર્ડન વાળા 4 રસ્તા જે છે ને અહીંયા જો વાત કરવામાં આવે તો જે લોકો લોંગ સાઈડમાં આવતા હતા એવા ઘણા બધા લોકોને તો એ લોકો સમજાવવામાં આવે છે, પરંતુ 2 જેટલા લોકોની ગઈકાલે એફઆઈઆર કરવામાં આવી. પોલીસવાળા વહેલી સવારથી અત્યારે હાલ જે છે તે ખાસ આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત લોકોને પકડી રહ્યા છે. જે લોકો લેફ્ટ સાઈડ આવતા હોય છે અને રોંગ સાઈડમાં આવતા હોય છે, લેફ્ટ ફ્રી અને રોંગ સાઈડમાં આવતા લોકો જે છે તેમને ખાસ પકડી રહ્યા છે. ત્યારે આપણે પોલીસવાળા જે છે તેમને ખાસ પૂછવાની પ્રયત્ન કરીશું. ભાઈ, આપણે જે પ્રમાણે અત્યારે હાલ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, ગઈકાલે કેટલા લોકોને પકડ્યા અને રોજે રોજ કેટલા એવા લોકો મળે છે જે રોંગ સાઈડમાં આવે છે? એનું બેન કોઈ નક્કી નથી હોતું કેટલા લોકો આવે છે, અમુક લોકો આવે છે અને અમુક લોકો એવા હોય છે ભરી શકે છે, અમુક લોકો નહીં ભરી શકતા તો સમજાઈને જવા દે છે. અમુક લોકોનું ચલાન બંધી અથવા ઈ ચલાન ઘરે કરી દઈએ છીએ. અને 279ની ડ્રાઈવ ચાલુ છે તો 2-3 કેસ એ રીતના પણ રોજ બનાવી દઈએ છીએ. હમણાં 30 તારીખ સુધીનું જે ડ્રાઈવનું જે સીપી સાહેબ દ્વારા જે એલાન છે એ પ્રમાણે કરી દઈએ છીએ કામગીરી. ગઈકાલે કેટલી એફઆઈઆર થઈ? ગઈકાલે 3 જેટલી કરી 200 ગણે છે. અને આજે કેટલી શરૂઆત છે? આજે 2-3 મેમા બન્યા છે. અને કેટલા મેમા? 2-3 મેમા બનાવ્યા છે અત્યારે. બરોબર, અમુક જે ભરી કેવા નહીં હોતા તો પછી વોર્નિંગ આપીને જવા દઈએ છીએ અને 2-3 હજી કેસ આજના બતાવી દઈશું ઉપર. તો જે પ્રમાણે પોલીસવાળા કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં 2 થી 3 જેટલા લોકોને મેમા પણ આપી દીધા છે અને સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ 2 થી 3 જેટલી એફઆઈઆર કરવામાં આવી હતી. ઘણા બધા લોકો જે છે જે ભૂલથી આવતા હોય છે, જે લોકો નવા છે, જે લોકોને ખબર નથી રોડ રસ્તાની કે આ રસ્તો કઈ જગ્યાએ જઈ રહ્યો છે અને જે ભૂલથી રોંગ સાઈડમાં આવે છે એવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ટ્રાફિક રૂલ્સ અવેરનેસ પણ અત્યારે હાલ ફેલાવવામાં આવી છે. વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે એના પગલે અત્યારે હાલ આપ જે ગાડી જોઈ રહ્યા છો જેમાં આજે ભાઈ જે છે તે રોંગ સાઈડમાં આવ્યા, તેમને પણ ખાસ સમજાવવામાં આવ્યા. જે લોકો નથી સમજતા એવા લોકો માટેનું ખાસ ચલાણ કાઢવામાં આવે છે, એવા લોકોને મેમો આપવામાં આવે છે. અને જો વાત કરવામાં આવે તો જે લોકો
વધારે મગજમારી કરતા હોય છે પોલીસવાળા જી, સાથે, એ અનિતા. લોકોની ખાસ એફઆઈઆર પણ દર્જ કરવામાં આવે છે. જી જી અનિતા, તમામ જાણકારી આપવા બદલ તમારો આભાર. તો આ સાથે જ પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જ પોલીસ પહોંચી ચૂકી છે. અલગ અલગ રસ્તાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી રહી છે.